5 જેવું થઈ ગયું છે. 6 વાગે પડી જશે અડધી કલાક. પાવડે પડી ગયો તમને બતાવવામાં લીધો નહીં મેં કંઈ વાંધો નહીં. હાલો હોકી પૈસામાં ડબલું અહીંયા ફિટ કરી દેવાનું એટલે બંધ થઈ જાય. અને આ બાજુ જો પાણી આવે ભાઈ, આ બાજુ ભર્યું છે ને આખે બાજુ જો આપણે કાકા પાણી વાળે. તો વેલકમ ટુ માય બેક ટુ યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા એક વ્લોગની અંદર. ને મારું નામ છે સુમિત ધામેચા અને આપણો ફર્સ્ટ વ્લોગ છે. જોઈ તમારા બધાનો કેવો સપોર્ટ પ્રેમ મળે છે પછી આગળ વ્લોગ બનાવવાની ખબર પડે. અને આજ આપણે વ્લોગ ક્યાં આવીને ચાલુ કર્યો ખબર? આમ જો આ પાણી હાલે રહીમાં, પાણી હાલતા હાલતા વ્લોગ ચાલુ કર્યો છે. હવે શું થાય કંઈ નક્કી નહીં. આ બાજુ છે ધાણા પાકો આવ્યા જોઈ લો, આવી ગયા ધાણા, આવી ગયા ધાણામાં. અને આ બાજુ ઘઉં છે આપણા કાકાના. અને આટલીક રહી છે જોઈ લો, આ બાજુ રહી છે. આવું છે અત્યારે બધું. અને રો તમને થોડી બતાડું, પાવડો લઈ લી પહેલાં. ને કામ નાકું ક્યાંય તૂટી નથી ગયું ને કામ નાકું અહીંયા બહુ તૂટી જાય. ખડ એટલું છે ને કે પાણી હાલતું નહીં જોઈ લો. ખડ કેટલું જોઈ લો. અને આ બાજુ ધાણા છે. તો આ ધોરિયામાં તૂટીને તો આવે જ છે પાણી, કંઈ વાંધો નહીં. એટલું ભલે આવતું હોય એટલું તો હાલે ને. બાકી આ ધોરિયો જો આવે ને પાણી કેવું આવે જોઈ લો, આવે ને. બાકી બગડા સાથે બોલાવતું પાણી ક્યાંથી ને આવે રો તમને બતાવું એક જ મિનિટ. આ બાજુથી પાણી આવે, અહીંયાથી ને આ ધોરિયાથી અહીંયા પાણી આવે છે. અહીંયાથી જાય છે, આપણે અહીંયાથી નાકું વાળી દીધું, રહીમાં જાય છે બગડા સાથે બોલાવતું. અને નાકું ભરાવા બીજી તો વાર છે એટલે વ્લોગ ચાલુ કર્યો ઘડી. નાકું ભરાય ને ત્યાં સુધી વ્લોગ બની જાય. નાકું ભરાવતા એમ તો વાર લાગે ઘણી, અડધી કલાક જેવું થઈ જાય એટલે નહીં જોયું ત્યાં સુધી વ્લોગ બનાવી નાખી. બાકી જો આ બાજુ સૂરજ હવે 8 છે અને ટાઈમ થઈ ગયો 5 સાડા 5 જેવું થઈ ગયું છે. આલુ પાવાનું છે, આલુ પાવું હવે કંઈક જવાનું. એક બાજુ જો આ બાજુ એક માણસ બેઠો છે, રો દેખાય તમને ઝૂમ કરું, દેખાતો નહીં છે પણ અહીંયા બેઠો હોય એક માણસ. અને આટલું પાવીને જવાનું છે. હવે કે પવાય કંઈ નક્કી નહીં એવું છે. તો 5:30 જેવું થઈ ગયું છે. 6 વાગે પડી જશે અડધી કલાક. પાવડે પડી ગયો તમને બતાવવામાં લીધો નહીં મેં કંઈ વાંધો નહીં. હાલો હોકી જશે. નાકું વારવાનું છે પણ હજી વાર છે. અને કેટલું પાયું બતાવું તમને. આ બાજુ પાઈ નાખેલું છે. ધોરિયામાં આવ્યા તૂટે નહીં થારું ને, તૂટે બહુ ધોરિયો, તૂટે નહીં થારું જોઈ લો. આવે ને પાણી બાકી. અને આ બાજુ દેખાય ને જો આમ સુધી પવી ગયું છે સુધી. અને આ રહી કેવી જોઈ લો, આવડી રહી છે. અને ખડ જોઈ લો, આ રહી કેદી થાય અને કેવી થાય કોમેન્ટ કરી નાખજો. આમાં થાય તો આમાં કંઈ વરે કે ન વરે એ કોમેન્ટ કરજો ખાસ. અને જો આવે છે ને પાણી, હવે તમને લઈ જવું વાલ પાસે. અને આ ધાણા આમાં જો થોડું થોડું તૂટીને જાય. આમાં પાવાનું નહોતું પણ શું કરે જાય છે પાણી. ને કે આમાં પાવા બાવાનું હતું નહીં પણ પાણી જાય છે. ને કે એમાં એવું થાય પાવા રહી ને તો પછી પાવા રહી તો ધાણા આવે નહીં, સમજો કાંટા વળી જાય એટલે તેમાં પાતા નહીં. અને આ બાજુ જો 2 વાલ ચાલુ કરી દીધા, એક અહીંયા હાલે ને એક ઉપર. ઉપલા વાલનું પાણી કેવી રીતે આવે રહો તમને બતાવું ખબર. જો આ હે ને અહીંયા આપણે કંઈ જ કરવા નથી. કેવું કરવાનું ખબર? જો આપણે પાઈ લીધું હોય ને અને વાલ બંધ કરવું હોય ને, આ રીવો જો ડાટો એટલે કે અમારા ભાષામાં ડબલું અહીંયા ફિટ કરી દેવાનું એટલે બંધ થઈ જાય. અને આ બાજુ જો પાણી આવે ભાઈ, આ બાજુ ભર્યું છે ને આખું ભર્યું છે. આવી કંઈક પાણી આવે છે. અને આટલું પાણી આવે. અને તમારે વાડી હોય તો કેટલું પાણી આવે જરાક કમેન્ટ કરતા જઈજો. બાકી તો આવું હોય વાડી, બીજું કંઈ હોય નહીં. અને આ બાજુ જો આપણે કાકા પાણી વાળે, આવું કંઈક છે જોઈ લો વાડી. આવો વાડીનો વ્લોગ છે આપણે તો, બીજું કંઈ વ્લોગમાં છે નહીં. આવું છે ને પાછા ભાગ્યા ને આકા કોઈ ભરી ગયું હોય તો વાઈ નાખી, બીજું શું થાય. આ ધાણા પાવાના નહોતા ને પવી ગયા પણ શું કરાય, તૂટીને જાય છે. હંધાય એવું છે નહીં. અને આમાં પાણી કેમ ના હાલતું, આમાં એક જ કારણ જોઈ લો, આટલું ખળ છે. આટલા ખળમાં પાણી હાલે કોઈ દી? અમારે તો આટલા ખળમાં પાણી હાલતું નહીં. તમારે હાલતું હોય તો કહી દો. બાકી અમારે સમજો આમાં ચારથી પાણી હાલે. બાકી રહીમાં જોઈ લો
ફાલે સડી ગઈ છે બધી લાગે, પણ તો એ પાણી ઘણી છે એટલે મચ્છી ઘણી આવી ગઈ જોઈ રહીમાં. બાકી સિંગુઈ નથી લીધી, બે ચાર લીધી. આટલે સિંગરી શું થાય, પાવડો લઈ લીધો અને જઈ પાછા આમ હવે અત્યારે નાકું ભરી ગયું હોય તો વાઈ નાખે, બીજું શું. હાલવામાં નાધું જઈએ આપણે હવે, લુગડાનો બગડે થાવું. આજે બપુ જે નાધું કડીક ના ન કરાય ને પાછું, લુગડા બગડે નહીં થારું. આ બાજુ પાણી ને હાલતું તૂટીને આ ધોરિયામાં આવે, આમાંથી શું કરે તે આવું છે ત્યારે. હવે કેદી પીવે કંઈ નક્કી નહીં, કંઈક જવાનું મોડું થાય પણ હવે પવે ત્યારે સાચું. હવે બહીજી ઘડીક થાકી જ ગયા કેરના નાકાવાળી. અને જોઈ લો આ બાજુ કેવો છે ને બાવરા, આ બાજુ શેઢો છે આપણો, આવું છે ત્યારે. જોઈ લો આ ધાણામાં પાણી તૂટીને આવ્યું, આમાં પાવા નહોતું, ત્યાંથી તૂટ્યું, હવે જવું પડશે. જોઈ લો અહીંયાથી તૂટી ગયું છે, આ જોઈ લો આ બાજુ તૂટી ગયું, બંધ કર્યું હતું પણ શું કરે તૂટી ગયું. હવે નાખું વારવું પડશે. એટલે મળશું બીજા વ્લોગમાં. નવા હોય તો આ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી નાખજો. સુમિત વ્લોગ મારી જોઈ આવજો.